દાહોદમાં 2 વર્ષમાં 2 ઇજારદારો દ્વારા અર્ધ 6.80 કરોડ રૂપિયાની માતબર રકમના ખર્ચે ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શનોના જોડાણ કરાયા. આરટીઆઈ દ્વારા થયો ખુલાસો. પરિવાર ન્યૂઝે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના આધારે શહેરમાં 10 વર્ષો દરમિયાન કઈ કંપનીઓને પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણ માટેના કામો સોંપવામાં આવ્યા હતા, કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને કઈ ગ્રાન્ટ દ્વારા ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણ કરવામાં આવ્યા હતા તેવી માહિતી માંગવામાં આવી હતી. ત્યારે દાહોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9માં વર્ષ 2021 થી 2022 સુધી 2 ઠેકેદારોને પાલિકા દ્વારા કામગીરી સુપરત કરવામાં આવી હતી, જેમાં 6.80 કરોડ રૂપિયાની માતબર રકમ દ્વારા શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9ના રહેણાંક વિસ્તારોમાં હાઉસ કનેક્શન કે જે ભૂગર્ભ ગટરના કનેક્શનો કરવા માટે સોંપવામાં આવ્યા હતા તેની સમગ્ર આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી. ત્યારે 1 મહિનાના સમયગાળા દરમિયાન પાલિકાના માહિતી અધિકારીએ અધૂરી માહિતી આપી હતી, જેમાં ભૂગર્ભ ગટર કનેક્શનના હાઉસ કનેક્શનોના જોડાણ કરવા માટે મહેસાણા અને દાહોદની મળી એમ 2 કંપનીઓને કામગીરી માતબર રકમના ખર્ચે સોંપવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 5માં મહેસાણાની ઘનશ્યામ કન્સ્ટ્રક્શન કંપનીને હાઉસ કનેક્શન જોડાણનું કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં તે કંપની દ્વારા તમારા ટેક્સના રૂપિયાથી તે કામ કરનાર કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા જેમાં કંપનીને 6% નીચે ગણતરીના ભાવોમાં આ ટેન્ડર અપાયા હતા અને ટેન્ડરની રકમ 2,19,75,320 જેટલી થઈ હતી અને 1 વર્ષના સમયગાળા દરમિયાન હાઉસ કનેક્શન જોડવાનું કામ પૂર્ણ કરવાનો ઓર્ડર હતો. સાથે જ કંપનીને હુકમ કરવામાં આવ્યો હતો કે ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોની કામગીરીનો ખાનગી સરકાર માન્ય પ્રયોગશાળામાં રિપોર્ટ કઢાવી નગરપાલિકામાં સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા અમને આરટીઆઈ મારફતે કોઈક કારણોસર રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી કે કેવા પ્રકારની હાઉસ કનેક્શનોની કામગીરી કામ કરનાર કંપનીના ઇજારદાર દ્વારા કરવામાં આવી છે. દાહોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9માં વર્ષ 2021 થી 2022 સુધી 2 ઠેકેદારોને કામગીરી પાલિકા દ્વારા સુપરત કરવામાં આવી હતી, જેમાં 6.80 કરોડ રૂપિયાની માતબર રકમ દ્વારા શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9ના રહેણાંક વિસ્તારોમાં હાઉસ કનેક્શન કે જે ભૂગર્ભ ગટરના કનેક્શનો કરવા માટેની કામગીરી 2 કંપનીઓને સોંપવામાં આવી હતી. ત્યારે અન્ય બીજી કંપની દાહોદની જે કંપનીનું નામ છે ભવાની કન્સ્ટ્રક્શન કંપનીને વોર્ડ નંબર 6 થી વોર્ડ નંબર 9 સુધીની ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શનોના જોડાણ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં વર્ક ઓર્ડર મુજબ એસ્ટિમેટ કોસ્ટની રકમ 1,87,02,400 રૂપિયાની, જેની 6% નીચા ભાવો ગણતરીમાં લેતા 1,75,80,256 રૂપિયાની માતબર રકમ દ્વારા ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડાણ કરવાની કામગીરી સુપરત કરવામાં આવી હતી અને 1 વર્ષના સમયમાં કામગીરી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે કામગીરી બંને કંપનીઓએ ક્યારે પૂર્ણ કરી, શું આપેલા મર્યાદિત સમયગાળા દરમિયાન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સરકાર માન્ય ખાનગી પ્રયોગશાળામાં રિપોર્ટ કરાવી અને કામગીરીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે કે કેમ તેની માહિતી પણ પાલિકા આપવામાં પાંગળું પુરવાર સાબિત થયું છે. ત્યારે આપ જોઈ શકો છો કે પાલિકા દ્વારા 2 વર્ષોમાં શહેરમાં ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનો જોડવા માટે 2 કંપનીઓને 6.80 કરોડ રૂપિયાની માતબર રકમ કે જે અલગ અલગ ગ્રાન્ટો થકી કામગીરી ઇજારદારોને સોંપવામાં આવી છે, પરંતુ શહેરમાં જે તે કંપનીઓ દ્વારા માત્ર કાગળ ઉપર જ ભૂગર્ભ ગટરના કનેક્શનો બતાવી અને જનતાના ટેક્સના કરોડો રૂપિયા ઉપર ચૂનો ચોપડાયો હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે પાલિકા પાસેથી માંગેલી માહિતી સંતોષકારક પુરવાર નથી થઈ રહી, માહિતી અધૂરી આપવામાં આવી છે. શહેરમાં કેટલા હાઉસ કનેક્શનો જોડવામાં આવ્યા છે, કેવા પ્રકારની કામગીરી ઇજારદારો દ્વારા કરવામાં આવી છે, સરકારના ધારાધોરણ મુજબ કામગીરી કરવામાં આવી છે કે પછી કે 2021-2022માં પાલિકા દ્વારા જે કંપનીઓને ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી તેમાં વોર્ડ નંબર 6માં માત્ર ભૂગર્ભ ગટરના હાઉસ ચેમ્બરોના ઢાંકણાઓ બેસાડી અને હાઉસ કનેક્શનોનું જોડાણ કરવામાં આવ્યું હતું, જેમાં એક ઘરનું પાણી બીજાના ઘરમાં છેલ્લા 3 વર્ષોથી જતું હતું. જ્યારે મકાન માલિકે પહાડ ખોદ્યો ત્યારે ઉંદર નીકળ્યું હોય તેવી સ્થિતિનો ઘાટ સર્જાયો હતો, જેમાં માંગેલી માહિતીમાં વોર્ડ નંબર 6માં ભવાની કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પૂર્વ પાલિકાના સુધરાઈ સભ્યના ઘરે જ ભૂગર્ભ ગટર કનેક્શનનું ભોપાળું કરેલું હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ
પરિવાર ન્યૂઝ દ્વારા આરટીઆઈ થકી માહિતી માંગતા સમગ્ર મામલો પ્રકાશિત થયો છે, જેમાં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણ કરવા માટેની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે અલગથી કરવામાં આવી રહી છે. તો સવાલ એ ઊભો થાય છે કે 2 વર્ષમાં 2 કંપનીઓ દ્વારા ભૂગર્ભ ગટર કનેક્શનોના હાઉસ જોડાણ કર્યા હોત તો આ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત અલગથી કેમ ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ કરવા માટે અલગ અલગ ઇજારદારોને કામગીરીઓ સોંપવામાં આવી છે. તો 2021-22માં 6.80 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ્યા બાદ પણ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત દરેક વોર્ડના વિસ્તારોમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ આપવામાં આવી રહ્યા છે. તો 2021-22માં જ્યારે આ 2 કંપનીઓને ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ માટેની કામગીરી આટલી જંગી રકમ ખર્ચી અને આપવામાં આવી છે, તો કેમ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત દરેક ઘરોને નવા જોડાણ આપવાની પરિસ્થિતિ આવીને ઊભી છે? શહેરમાં પાલિકાની હદમાં આવતા અંદાજિત 25,000 જેટલા મકાનો હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે કેટલાક મકાન માલિકોએ તો પોતાના ખર્ચે પણ ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ કરાવ્યા છે અને તેમની પાસેથી પણ વેરા બિલમાં ભૂગર્ભ ગટર કનેક્શનના જોડાણના રૂપિયા પાલિકા દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેવી ફરિયાદો પણ ઉઠવા પામી છે. જોકે એક બાજુ જાણવા મળી રહ્યું છે કે ગુજરાત સરકારના શહેરી વિભાગે 1,000 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ માટે આપ્યા છે. બીજી બાજુ પાલિકા પણ મકાન માલિકો પાસેથી ગટર જોડાણના નાણાં ઉઘરાવતા હોવાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે આરટીઆઈ દ્વારા અધૂરી માહિતીમાં ખુલાસો થયો છે કે 2021 અને 2022ના વર્ષ દરમિયાન 6.80 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર કનેક્શનોના જોડાણ માટે 2 એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે સ્માર્ટ સિટી યોજના અંતર્ગત પણ ભૂગર્ભ ગટર કનેક્શન જોડાણ માટેની કામગીરી પાલિકા દ્વારા અથવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ કંપનીઓને કામગીરી સોંપવામાં આવી છે. તો સવાલ એ ઊભો થાય છે કે અંદાજિત 25,000 થી 30,000 જેટલા પાલિકાની હદ વિસ્તારમાં આવતા મકાનોમાં 6.80 કરોડ રૂપિયાના ખર્ચે આ 2 કંપનીઓએ વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9 સુધીના વોર્ડના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કનેક્શનો જોડવા માટેની કામગીરી કરી હોત તો આજે સ્માર્ટ સિટી યોજના અંતર્ગત અલગથી બીજી એજન્સીઓને ભૂગર્ભ ગટર કનેક્શન જોડાણ માટેની કામગીરી સોંપવામાં ન આવતી. ત્યારે આટલી જંગી રકમ ખર્ચ્યા બાદ પણ શહેરમાં કેમ ભૂગર્ભ ગટર કનેક્શનોનું જોડાણ નથી થયું તેવા સવાલો શહેરીજનોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ફરીથી આજ દાહોદની કંપનીના પાલિકા દ્વારા ગલી મહોલ્લાઓના રોડ બનાવવા માટેની કામગીરી પણ ટેન્ડર મારફતે આપવામાં આવી હોવાની માહિતી મળી છે. ત્યારે ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણ કેવા પ્રકારે કરાયા છે તે આપ સૌની નજર સમક્ષ છે. ત્યારે રોડ કેવા પ્રકારે બનાવશે તે પણ જોવું રહ્યું. ત્યારે પાલિકા આવી એજન્સીઓ ઉપર કેમ કાર્યવાહી નથી કરતી તેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે. ત્યારે પરિવાર ન્યૂઝ હજુ પણ આ માહિતી અપીલ મારફતે માંગી અને પૂરેપૂરી માહિતી મેળવશે અને આગળ આ મામલાની અપડેટ આપતું રહેશે. ધન્યવાદ.